રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર નાળાનો એક ભાગ તૂટી ગયો છે। નવનિર્માણ નાળાનો વચ્ચેનો એક ભાગ બેસી ગયો, ત્યારે જેસીબી મશીનની મદદથી તૂટેલો ભાગ દૂર કરાયો છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। संवाददाता रवि मोटवाणी आ मुद्दा पर लाइव जोड़ाई गया है। रवि, राजकोट में 150 फीट रिंग रोड पर नाळानो एक भाग तूटी गयो छे, अत्यारे शुं छे त्यां परिस्थिति? बीजू, नाळुं तूटी गया बाद एक तो नवनिर्माण नाळुं हतुं जे तूटी गया बाद सवालो तो स्वाभाविक उभा थाय। काटमाळ हटाववानुं काम चाली रह्युं छे, शुं त्यां कोई असर थई छे आ नाळुं तूटी जवाना कारणे? जी संजीवनी, जरूर थी जणावी दऊं। राजकोटना 150 फूट रिंग रोड पर कोराट चौक और टीलाड़ा चौक वच्चे एक नवो पुलियो बनी रह्यो छे। पुल छे पण एनी बाजुमां एक बीजुं पुलियो बनी रह्युं छे। ए पुलियामां गई काले एक स्लेबनो भाग छे ते नीचे दबाई गयो हतो, जे वातनी जाण इंजीनियर ने थता तरत ज तेमणे रूड़ा विभागना अधिकारीने आ बाबतनी जाण करी हती। रूड़ा विभागना अधिकारी द्वारा तरत सूचना आपवामां आवी के हजी तो पुल निर्माण थई रह्युं छे, स्लेब छे एने जो भाग आ धराशय थयो होय तो तेमां कंईक ने कंईक प्रोब्लेम छे, એટલે એણે કહ્યું કે સમગ્ર સ્લેબને તોડ નાખો અને ફરીથી સ્લેબ બનાવજો। આનું કામ છેલ્લા 3 મહિનાથી ચાલુ છે। 1 વર્ષ બાદ આ કામ પૂરું થવાનું છે, પરંતુ જ્યારે આ પ્રાથમિક દ્રષ્ટિએ મુશ્કેલી આવી તો પહેલેથી જ મહાનગરપાલિકાએ રૂડા વિભાગે સેવતેથી રાખી અને પુલને ફરી તોડી અને નવેથી બનાવવાની કામગીરી હાથ ધરી છે। સાથે સાથે જે ગઈકાલે ભાગ જે દબાઈ ગયો હતો, ધરાશય થયો હતો, તેને દૂર હટાવવાની કામગીરી પણ હાલ ધરવામાં આવી છે। આ મામલે અધિકારી જે રૂડાના અધિકારી છે તેણે પણ પોતાનું નિવેદન આપ્યું છે કે આ મામલે કંઈ પણ કામમાં કચાશ નહીં ચલાવવામાં આવે, એટલે કચાશ દેખાડી અને તુરંત જ તે ભાગને દૂર કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે અને હાલ ત્યાંથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે। જી સંજીવની, ધન્યવાદ રવિ સમગ્ર જાણકારી માટે।